બુલેટિનમાં આપનું સ્વાગત છે। વડનગરમાં પરંપરાગત મૂળ બ્રાહ્મણો દ્વારા રમાતી ઘેરની ભવ્ય ઉજવણી કરવામાં આવી। ઉત્તર ગુજરાતમાં આવેલું મહેસાણા જિલ્લાનું વડનગર ગામમાં ફાગણ સુદ 14 એટલે ઘેરૈયા 14 તરીકે મનાવવામાં આવે છે। આ ઘેરૈયાની વર્ષો જૂની પરંપરા ચાલી આવી છે। લગભગ 700 વર્ષ નહીં એનાથી વધારે વર્ષ થયા છે અને આ મૂળ બ્રાહ્મણો દ્વારા આ ઘરે રમવામાં આવે છે અને વડનગરના દરેક જ્ઞાતિના લોકો આ ઘરે ને આનંદ ઉલ્લાસથી દાંડિયા સાથે રમે છે। નવા જન્મેલા બાળકો તથા નવા લગ્ન થયેલા યુવાનો આ ઘેર રમે છે। આ ઘેર મોઢવાડાના ચાચરે 4 વાગે રમ્યા છે અને ત્યાર પછી લોકો ભેગા થઈને દાંડિયા સાથે લઈને કાપડ બજારમાં રમે છે। આને લોકોને આનંદભેર, ઉલ્લાસભેર અને ધાર્મિક તથા આધ્યાત્મિક યોગી ક્રિયાથી ઘેર રમનારા ઘેરૈયાઓને આત્મિક ઉર્જા વધે છે અને લોકો આધ્યાત્મિક તરફ જવાના રસ્તા પર જઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। અને આ પરંપરાગત વિશે માહિતી આપતા રાજુભાઈ ત્રિવેદી અને અશોકભાઈ જોશી શું કહે તે સાંભળો। હું અશોકભાઈ હરિકૃષ્ણભાઈ ત્રિવેદી, હું હાલ વડનગરનો વતની છું। છેલ્લા 35 વર્ષથી અમદાવાદ રહું છું। આ ઘેરૈયા 14 700થી 800 વર્ષથી આ મૂળ બ્રાહ્મણો દ્વારા અને નગરજનો દ્વારા આ ઘેર કાઢવામાં આવે છે। આ ઘેરૈયા 14ની અંદર ગામની અંદર જેના બાળકોનો નવો જન્મ થયો હોય, જેના લગ્ન થયા હોય, એ બધો પરિવાર અહીં આવે છે। એમને ફૂલના હાર પહેરાવવામાં આવે છે, એમને ગુલાલ છાંટી એમને વધાવવામાં આવે છે। એ સાથે ગામના નગરજનો ભેગા થઈ અને માની ગોમછડી પોકારે છે। ગોમછડી પોકારતા નગર યાત્રા કરતાં બજાર કાપડ બજારમાં જાય છે। ત્યાં પણ સમગ્ર ગામના ભેગા લોકો થઈ ત્યાં પણ દાંડિયા રમાય છે। એ દાંડિયા ત્યાં રમાયા પછી એ ઘેર ફરતી પાડાપુરના માળ સાથે મણિયાર રોડ ઉપર થઈ અને પાછી મોઢવાડાના ચાચરે પાછી આવે છે। આ ઘેર અમારા બહુ પરંપરાગત વર્ષોથી ઉજવાય છે અને એના બધા સહભાગી ગ્રામજનો બને છે અને તેનાથી સમગ્ર ગામ આ ઉત્સવ ઉજવાય છે અને 3 દિવસ આજે ઘેરૈયા 14, આવતીકાલે હોળી અને પરમ દિવસે ધૂળેટી, આવી રીતે 3 દિવસો સમગ્ર જનતા ભેગી થઈને ઉજવે છે। નમસ્કાર અસ્તુ। રાજેન્દ્ર કુમાર હરકુંડભાઈ ત્રિવેદી, મોઢવાડાના ચાચરા, વડનગર। આ વડનગરની અંદર છેલ્લા 700થી અંદાજે 800 વર્ષથી મોઢ બ્રાહ્મણોની પરંપરાગત રીતે ઘેર ઉજવાય છે। આ ઘેરના દાંડિયામાં 4 વેદની 4 ધજાઓ અને નગારા સાથે આ ઉત્સવ અને ગામના તમામ છોકરાઓ, બ્રાહ્મણો અને ગામના તમામ લોકો આ ઘેરની અંદર દાંડિયા રમવા માટે જોડાય છે અને આ ઉત્સવ ઉજવાય છે। આ ઉત્સવ ઉજવવા પાછળ જેના ત્યાં પ્રથમ દીકરો આવ્યો હોય અથવા તો દીકરાની પ્રથમ હોળી હોય અને દીકરાના લગ્ન થયા હોય એની પ્રથમ હોળી હોય, એવા લોકોને, એ ઘેરિયાઓને અહીં આગળ આ ચાચરાની અંદર ઘેર રમવા માટે બાળકોને લાવવામાં આવે છે। એમને કંકુ, ચોખા, ફૂલથી બાળકોને વધાવવામાં આવે છે અને આ ઉત્સવ અનેરી રીતે ઉજવાય છે। ને ફાગણ સુદ 14ના દિવસે, દર વર્ષે ફાગણ સુદ 14ના દિવસે ઘેરિયા 14 તરીકેનો આ તહેવાર ઉજવાય છે। આની સાથે અમારા તમામ નગરના ભૂદેવો આ કાર્યક્રમની અંદર એમના સાથ અને સહકારથી અને ગામના નગર લોકોના સહકારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે।
છે.